નથી. હા મેં 2 ફોટો કાનોજી છે ને રેડી જો પુટર પાણી અમે બે હાલવા માંડી હે મૂક દે લે મકાન કરી નાખ્યું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 વાગવામાં હજી છે ને 5 મિનિટની વાર છે એટલે ગુડ મોર્નિંગ જ હોય. અને છે ને કાળી અહીંયા છે ને કામ નથી કરતી અને પાણી યારે કંઈક કરે. અને પૂજય દીદી અમારે છે ને ઢોગરીનું શાક બનાવે છે. કા પૂજય દીદી આવડે છે ને ઢોગરીનું શાક બનાવતા? ઢોગરીનું શાક બનાવતા આવડતું નથી. હા મેં 2 ફોટો પાડ્યા. અને જોઈ લ્યો ગાઈઝ, અમારા કાનુજી છે ને રેડી થઈ ગયા છે. એના જાસૂદનું ફૂલ મેં ચડાવ્યું હતું ને તો પડી ગયું. લ્યો ઊંધું પડી ગયું. તો જો મારા કાનુજી કંઈક રેડી થઈ ગયા છે આવા સરસ મજાના. ચાલો ગાઈઝ, વગી ગયા છે ને 12 અને છે ને અમે એને નીકળી ગયા છીએ ઘરેથી અને અમે જઈશું બહાર જઈએ જો પુટર પાણી અમે બેઠલા જઈએ ફરવા નથી જતા. હવે ફરવા નથી જતા, અમે જઈએ અમારા ટીચરના ઘરે કેટલાય દિવસ પછી. ચાલો બધા કન્ટિન્યુ આપણે એના બ્લોગમાં બેઠા રહીશું. અરે ગાઈઝ, મને ઠેલાને બહુ વજન લાગે છે તો એ તો લાઈન મોર મોર હાલવા માંડી છે. વજન વાળો હે વર્ષી ઠેલો બહુ. હું ઠેલા વગર એમને હાલી જાઉં તોય મને હે ને થાક લાગે છે વર્ષી. હું એ વજન તો હાલી આવે સની મુની. હું તો આજે હવે આટલા લાગે ઉપાડ્યું તો હવે ન ઉપાડશે. લાયતા જેવું કોણ થાય? ઠેલો લઈ દે, મૂક દે લે મૂક દે લે મૂક દે લે. મારી વજન મમ્મી મૂકી દીધું પોતે. પણ આણે હો મમ્મી જો કેવો એક ઠેલો ઉપાડી લીધો. આવ્યા ત્યારે 2 ઠેલા ઉપાડ્યા હતા. બુદ્ધિ જ નથી તારામાં. અત્યારમાં કીધું અડધો ઠેલા નથી પડતો. હવે અમે છે ને આમાં ટીચરના ઘર પૂગવા આવ્યા છીએ. હા કેવું ઘર રે ભૂલી ગઈ. આ કયો ડેલો છે? આ દૂધિયા કલરનો રે. હા નવું મકાન બનાવ્યું ને એટલે ડેલો ભૂલી ગયા અમે. નવો ડેલો ઓલી ડેલી એની છે કે બે ઈ નથી. હવે જે આવડું આવે જો મસ્તનું મકાન કરી નાખ્યું છે. ડેલી નવો નાખ્યો. યા ટીચર રસોડામાં રસોઈ કરે. હેલો ગાઈઝ, ટીચરના ઘરેથી હવે એને અમે ઘરે જઈએ. શોપિંગ કરી લીધી ગાઈઝ. અમે શોપિંગ કરીને આવી ગયા છીએ ને 2 નેલ પોલિશ લઈ આવ્યા છીએ ને પૂજા દીદી કંઈક આ લિપસ્ટિક ખોલે. એ શું છે? લિપસ્ટિક એક લિપ ગ્લોસ છે? લિપસ્ટિક કઈ લિપસ્ટિક છે? હા ભાઈ ખબર હે. 2 લિપ ગ્લોસ ઈ હે ને લિપસ્ટિક ઉપર કરવાના આવે. લિપસ્ટિક છે, આ લિપ ગ્લોસ છે. 2 લિપ ગ્લોસ જ છે. લિપ ગ્લોસ આ ઓલું છે. એક છે ને શાઇનિંગ વાળું છે ને એક ઓલું સાદું આપણે નોર્મલ હોય ને એનથી આમ શાઇન. તો ગાઈઝ, એને વરસાદ તો નથી આવતો પણ અમારે છે ને ડોડા આવી ગયા છે. તો આપણે છે ને ડોડા બાફવા માટે મૂકવાના છે ને પૂજા દીદી જો શાક બનાવે છે ભીંડાનું ને ખીચડી મૂકી બાજુમાં. અને છે ને આપણે પછી ડોડા બાફવા મૂકવાના છે. તો આપણે છે ને ડોડાને પહેલાં છે ને ફોલીવાળી બધાય ડોડા અને પછી છે ને આપણે મકાઈમાં છે ને લીંબુ ને મીઠું ને મરચું ને એવું બધું નાખીને ખાઈશું. હેલો ગાઈઝ, બધા ડોડા છે ને ફોલી નાખ્યા છે. અને એ ભાઈએ એક ડોડો તો અમને આવો આપ્યો છે. અડધામાં તો બી નથી, અડધામાં મકાઈ નાણાય નથી. એવો ડોડો આપણને દીધો. બોલ કેવા હે. અને કાઢીએ ને ખીચડી અંબારે. પપ્પા કે ને મહેન્દ્રાની જેમ જ બેઠી હોય નકરું. કેવી ખીચડી બનાવી બતાવી તો આમ કરતો કુકર બતાવી તો. અને પૂજા દીદી જો અહીંયા શેના શાક બનાવો? પૂજા દીદી આવી ખીચડી બનાવે અને આજે ભીંડાનું શાક બનાવે છે. સીજ જવાની હજી 2 સીટી પડી જાય. હજી 2 સીટી પડી જાય કાચી છે. હવે કોણ
બંધ કરશે કુકરી. હવે અટતી ને ગરમ લાગશે ભલે મગજ જ નથી એક લે હાથે કરીને ટંટ કરવા જઈએ. બહુ કુકર ચાલો ગાઈસ વાગી ગયા છે 9:30 અને છે ને બધાએ વારું પાણી કરી લીધા ને ડોડા બાફવા માટે હે ને મૂકી દીધા એ મીઠું ને એવું નાખી દીધું એ. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દો એટલે પછી ડોડા બફાઈ જાય એટલે આપણે હે ને ડોડા ખાવાના એ. લાઈટ પડી ગઈ છે અને વરસાદ દીદીએ બનાવ્યા બાફેલા ડોડા કર્યા છે અને આપણે ખાવાના છે. ચલો હા ફાઇનલી ગાઈસ તો મેં દાણા કાઢી લીધા એ ડોડામાંથી. માર ડોડા લેવા હતી ને અને મીરા અહીંયા જો બધાને ડોડા ચોરી કરે દાણા કાઢેલા પૂજા દીદી કાઢે ને હવે એના ખાવા માંડશે અને પૂરી અહીંયા બેહી ગઈ છે. લે 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 હાલ હાલ માર દાણા મને મેરી નાખ્યા પુત્રી. ચલો ગાઈસ મેં છે ને ડોડામાં મકાઈ દાણામાં છે ને મરચું મીઠું ને લીંબુ નાખી દીધું એ અને હું ખાવા માટે આવી ગયું. અને મીરા એને કેરની વાહે થાય અટતી નહીં એટલે કે મારી શું તને વહી જા ને અહીંથી આગી જા ને